અમદાવાદમાં યોજાયેલી 149મી રથયાત્રામાં તંત્રની એક ગંભીર અને મોટી બેદરકારી છતી થઈ છે, જે રથયાત્રાની શોભા વધારે છે તેવા હાથીના મેડિકલ ટેસ્ટના ચોંકાવનારા રિપોર્ટ્સ અમારી પાસે આવ્યા છે. આ રિપોર્ટમાં શું છે, કેમ ચોંકાવનારું છે, કેમ બેદરકારી છે, તેની વાત કરું છું તમને, પણ એ પહેલાં એ સમજી લો કે રથયાત્રાની શાન છે હાથી, ગજરાજ. એ ગજરાજ કે જેને જ પહેલું આમંત્રણ મળે અને રથયાત્રાનું કાર્ય વિધિવત શરૂ થાય, તૈયારીઓ શરૂ થાય, એ જ ગજરાજ કે જે આગળ ચાલે અને પાછળ ભગવાન સૌને દર્શન દેતા ચાલે, ભક્તો ચાલે, ભક્ત ભજન મંડળીઓ ચાલે. પણ TV9 પાસે રથયાત્રામાં સામેલ હાથીઓના મેડિકલ ટેસ્ટનો એક એક્સક્લુઝિવ રિપોર્ટ આવ્યો છે. 7 એક્સપર્ટ્સની કમિટીએ આ રિપોર્ટ નકારાત્મક આપ્યો હોવા છતાં ખામીઓ ધરાવતા હાથીને રથયાત્રામાં સામેલ કરી દેવામાં આવ્યા હતા. તમને ન ખબર હોય તો કહી દઉં કે જ્યારે રથયાત્રા હોય એ પહેલાં હાથીના મેડિકલ ટેસ્ટ થાય. એટલે અત્યારે સમાચાર એવું કર્યા છે કે રિપોર્ટ તો નેગેટિવ આપવામાં આવ્યો હતો કેટલાકનો, પણ છતાંય 7 હાથીને રથયાત્રામાં સામેલ કરાવી દેવાયા. કેટલાક પોઈન્ટ્સ વાઇઝ જો તમને કહું, પહેલો મુદ્દો છે 14 માદા હાથીઓમાંથી ગુલાબ કાલી નામે માદા હાથી કે જેની બંને આંખોથી તે સંપૂર્ણ અંધ હતી. ગુલાબ કાલી નામની માદા હાથી કે જે સંપૂર્ણપણે અંધ હતી. સંતોષી નામની અન્ય એક માદા હાથી કે જે એક આંખે અંધ હતી. ગયા વર્ષે કાબુ બહાર થયેલા બાબુલાલ નામના નર હાથીના બ્લડ સેમ્પલમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ સામાન્ય કરતાં ઘણું વધારે જોવા મળ્યું. લેબોરેટરી રિપોર્ટમાં એવું સ્પષ્ટ લખાયું કે જે બાબુલાલ નામનો નર હાથી છે તેને રથયાત્રામાં સામેલ કરવો હિતાવહ નથી. તેમ છતાં તંત્રએ આ રિપોર્ટને નકારી દીધા અને આ બધું જ મૂકીને હાથીને સામેલ પણ કરી દેવા. અને એ સમયે તો એવા સમાચાર પણ આવ્યા હતા કે એ જ હાથીની આગેવાનીમાં રથયાત્રા નીકળી છે. સવાલ એ થાય કે લાખો શ્રદ્ધાળુઓ જે એકઠા થતા હોય ત્યાં આવી બેદરકારી કેમ? અંધ હાથીઓ અને હોર્મોનલ અસંતુલન ધરાવતા હાથીને ભીડ વચ્ચે લાવવો કેટલું જોખમી સાબિત થઈ શક્યું હોત? આ એ જ હાથી છે કે જેને ગયા વર્ષે રથયાત્રા દરમિયાન તે કાબુ બહાર થયો હતો. મહંતના હાથીનો રિપોર્ટ ભલે નેગેટિવ આવ્યો હોય, પણ 7 નિષ્ણાતોની કમિટીએ ગંભીર ચેતવણી આપી હોવા છતાં આ રિપોર્ટની કેમ અવગણના કરવામાં આવી? કોના ઇશારે આ અંધ અને અસ્વસ્થ હાથીઓને રથયાત્રામાં જોડવાની મંજૂરી આપવામાં આવી? એ સવાલ છે. જ્યાં લાખો લોકો એકઠા થાય છે, તમે રથયાત્રાના દ્રશ્યો જોયા હશે, તમે રથયાત્રામાં સામેલ થયા હશો તો તમને ખબર છે કેટલી ભીડ હોય છે, માનવ મહેરામણ હોય છે, અને ત્યાં આ સંપૂર્ણપણે અંધ હાથી, અસ્વસ્થ હાથી બેકાબુ થઈ જાય તો જવાબદારી તો રિપોર્ટ ચેતવણી આવ્યા બાદ તંત્રની છે, જવાબદાર લોકોની છે, સમિતિની છે, સંસ્થાની છે, સરકારની છે. છતાં પણ આવી બેદરકારી કેમ? એ સવાલ થઈ રહ્યો છે. જોવું એ રહેશે કે આ સવાલોનો જવાબ ક્યારે મળે છે.